સ્વર્ગીય સૌજીભાઈ પાટીવાલાના માનવ સેવાના વિચારોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ સૌજીભાઈ પાટીવાલાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે રક્તદાન અને આંખની તપાસનો કાર્યક્રમ યોજાયો। ગાંધીવાદી સૌજીભાઈ પાટીવાલાની પ્રથમ માસિક પુણ્યતિથિના અવસરે એક સમાજ સેવાત્મક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રક્તદાન અને આંખની તપાસની સુવિધા પૂરી પાડવામાં આવી હતી। સ્વર્ગીય સૌજીભાઈના પુત્રો ડોક્ટર આશીષ સૌજીભાઈ પાટીવાલા અને વિશાલ સૌજીભાઈ પાટીવાલાના પ્રેરણાત્મક પ્રયાસોથી આ કાર્યક્રમ સફળ બન્યો હતો। આ કાર્યક્રમ યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન, ગાંધીનગર ડિપાર્ટમેન્ટ ઓફ IHBT, સિવિલ હોસ્પિટલ અમદાવાદ, M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થાલ્મોલોજી અમદાવાદ અને સહજાનંદ હિલેનિયમ હાઉસિંગ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત થયો હતો। કાર્યક્રમમાં પ્રશાંત ગ્રુપના ચેરમેન અને સર્વોદય પરિવારના ટ્રસ્ટ પિંડવરના ટ્રસ્ટી પ્રકાશભાઈ શાહ, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગની અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જર, સિવિલ હોસ્પિટલના પૂર્વ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા SMS હોસ્પિટલના ડાયરેક્ટર ડોક્ટર MM પ્રભાકર, ગાંધીનગર મહાનગરપાલિકાના દંડક સજલબેન પરમાર, IHBT વિભાગના પ્રોફેસર અને હેડ ડોક્ટર નિધિ ભટનાગર, પ્રોફેસર ડોક્ટર સોમેશ અગ્રવાલ, M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થાલ્મોલોજી અમદાવાદ, ડોક્ટર મમતા શાહ, એસોસિએટ પ્રોફેસર, IHBT વિભાગ, રાષ્ટ્ર જાગરણ સંસ્થાના સ્થાપક અરશદ યાજ્ઞિક, શીતલ કોઈસા, ડાયરેક્ટર યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન મહેન્દ્ર પરમાર, ડાયરેક્ટર યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન તથા સહજાનંદ હિલેનિયમ હાઉસિંગ સોસાયટી સહિત અનેક પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમ દરમિયાન યંગ ઇન્ડિયા રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા મહેમાનો, વોલેન્ટિયર્સ અને ડોક્ટર્સની ટીમના કુલ 55 વ્યક્તિઓને મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કુલ 23 યુનિટે રક્તદાન થયું તથા 121 નાગરિકોએ આંખોની તપાસ કરાવી તેમની આરોગ્ય જાગૃતતા દર્શાવી હતી। સૌજીભાઈ પાટીવાલાના માનવ સેવાના વિચારોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરતો આ કાર્યક્રમ સમાજ માટે એક પ્રેરણાદાયી પ્રસંગ બન્યો હતો। ડોનેશનના કેમ્પ સાથે આંખની તપાસનો પણ કેમ્પ થાય તો જે હાલ જે ડાયાબિટીક પેશન્ટને જે છેલ્લા સમયમાં એમને જ્યારે ખબર પડે છે અને જ્યારે પછી દ્રષ્ટિહીનતાના એ ભોગ બની રહ્યા છે, તો એ બધા જે આ સામાજિક પ્રશ્નો છે, હમણાં જ થોડા સમય પહેલા ગયા વર્ષે આપણે વિમાન દુર્ઘટના થઈ અને એ ઇમરજન્સીના ટાઈમમાં આપણે બધાએ દોડવું પડે, મીડિયાએ પણ કહેવું પડે કે ભાઈ 250 બોટલ 300 બોટલની સિવિલ હોસ્પિટલને જરૂર છે, તો શું આપણે પહેલેથી જ એટલું સરસ ત્યાં IHBT ડિપાર્ટમેન્ટનું અમે વિઝિટ કર્યું, સરસ મજાનું એ લોકોને ત્યાં રેફ્રિજરેટર અને સ્ટોરેજની વ્યવસ્થા છે। તો જો આવા ડિપાર્ટમેન્ટને આપણે આ રીતે મદદ કરીને આવા નાના કેમ્પ થાય અને આજે સહજાનંદ હિલેનિયમ યજમાન બન્યું છે, કાલે અમદાવાદની અન્ય કોઈ સોસાયટી આવી રીતના યજમાન બને કે કોઈ શૈક્ષણિક સંસ્થા યજમાન બને અને આપણે લોકહિતમાં આ રીતે એટલો સરસ વિભાગમાં જે બ્લડ ડોનેશન માટેનું વ્યવસ્થા છે અને એ આપણે એની પૂર્તતા એ લોહીની હોય તો આજે વિમાન દુર્ઘટના જેવી અમદાવાદમાં પરિસ્થિતિ થઈ હતી અને જ્યારે આપણને તરસ લાગી અને આપણે ખાડો ખોદવા માટે આપણે દોડ્યા હતા, એવી પરિસ્થિતિનું નિર્માણ ના થાય એ આશયથી અને પપ્પાના આશીર્વાદથી આ પ્રકારનું બ્લડ ડોનેશનના કાર્યક્રમનું આયોજન મેં કર્યું છે। M&J ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થાલ્મોલોજી આ વિભાગે પણ અમને ખૂબ સાથ સહકાર આપ્યો છે। એમની પણ આજે આખી ટીમ અમારી અહીંયા સોસાયટીમાં ઉપસ્થિત છે, એમનો પણ અમે પુષ્કળ આભાર માનીએ છીએ। IHBT ડિપાર્ટમેન્ટની સમગ્ર ટીમનો અમે ખૂબ આભાર માનીએ છીએ। અમે સહજાનંદ હિલેનિયમ હાઉસિંગ સોસાયટી જે છે કે જે આજે આપ જે પટાંગણમાં ઉપસ્થિત છો, જે યજમાન છે આ પૂરા કાર્યક્રમના, અમે પણ સોસાયટીના તમામ સભ્યોનો પુષ્કળ આભાર માનીએ છીએ અને અમદાવાદમાં અને ગુજરાતમાં આવા જ પ્રકારના આપણે સૌ સાથે મળીને વિવિધ આરોગ્યને લગતા આગળ કેમ્પ કરતા રહીશું તેવી પ્રાર્થના સાથે વિનંતી।